Never follow Krishna. If you want to follow Krishna, then don't follow Krishna. Follow his words. Follow the Gita. But when you want to follow, then follow blindly to the Ram and took lessons from Ramayana. જિંદગી જીવવા માટે રામનું જીવન શ્રેષ્ઠ છે. કૃષ્ણને અનુસરાય નહીં. મને તો એક જણાએ બહુ સરસ વાત કરી હતી. કૃષ્ણ કે એમ કરાય, કૃષ્ણ કરે એમ ન કરાય. કૃષ્ણ 8 રાણીઓ વસાવે એ આપણાથી ન કરાય. અને 8 રાણીઓ હોવા છતાંય પ્રેમિકા રાધા, જે હજારો વર્ષ સુધી અમર પ્રેમ તરીકે ઓળખાય, હજી ઓછું છે. ચલો ગોપીઓ ને બધાને જવા દઈએ તો બાળ સ્વરૂપ હતું. પણ દ્રૌપદી તો સખા કહેતી અને એ સખી કહેતા. તો 2-5 હજાર વર્ષ પહેલા ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડનો કોન્સેપ્ટ કૃષ્ણે આપેલો. તમે કેવી રીતે અનુસરશો આ સમયમાં? એટલે એ કરે એમ ન કરાય. હા, એ કહે એમ કરાય. એને કહ્યું ગીતાની અંદર, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. હા, એ કરાય. આપણે આપણું કર્મ કરવાનું, ફળની ઈચ્છા વગર, એ કરાય. એ કૃષ્ણે કહ્યું માટે. પણ કૃષ્ણે કર્યું હોય ન કરાય. અને રામે જે જે કર્યું એ બધું જ કરાય. રામ ગુરુ વશિષ્ઠની આજ્ઞા માને છે કે નહીં? હા, તો ગુરુની આજ્ઞા માનવી જોઈએ. દશરથ પિતાનો આદેશ માથે ચડાવે છે કે નહીં? ચડાવે છે. કૈકેયી દ્વારા પીડિત છે તો એ કૈકેયી માટે કોઈ ઈર્ષા રાખતા નથી. રામ પિતાની ઈચ્છા રાખે છે, હું વનવાસ રહીશ, અને ગાદી ભરતને જ આપે છે. રામ જે કરે એ બધું જ કરાય. પત્નીને પ્રેમ કરે છે, લાજવાબ. અને એટલે તો વિશ્વનો સૌથી તાકાતવાળા માણસ જોડે ભીડી જાય છે. આવી ખબરદાર જો મારી પત્નીને ભલે 5000 કરતા વધારે કિલોમીટર ચાલવું પડે, ચાલીને ગયા. હિંમત જુઓ, 2 ભાઈઓ માત્ર. પછી ભલે અનેક જોડાયા, પણ જ્યારે નિર્ણય લીધો પત્નીને લઈ આવું, ત્યારે તો એકલા હતા ને. જે કરે એ કરાય. રાજધર્મ બજાવવાનું હોય તો પત્નીનો ત્યાગ કરી અને જીવનના અંત સુધી ક્ષત્રિય હોવા છતાં બીજી પત્નીનો વિચાર સુદ્ધા ન કરાય. હવે કુટુંબમાં છૂટ હતી. પિતાએ જ 3 પત્ની કરી હતી.
નથી, મને નથી કરવું. પત્ની સીતા અને ના હોય તો હવે કોઈ ના હોય. તો જેટલા સંદેશા રામાયણ આપે છે, પિતા અને પુત્ર, માતા અને પુત્ર, ભાઈ ભાઈ વચ્ચેના સંબંધો, ગુરુ શિષ્યના સંબંધો, હે ને, એ બધા જ સંદેશાઓ જે રામાયણે આપ્યા એ જીવવા માટે છે, જીવવા માટે છે. એટલે જીવન ને તમે ઈચ્છતા હોય કે રામ રાજ્ય બનાવીએ, સતયુગી બનાવીએ, તો રામને અનુસરાય, કૃષ્ણને નહીં.